2025 ના ઓપ્શનમાં આરટીએમ કાર્ડનો ઉપયોગ કેવી રીતે થવાનો છે? સૌથી પહેલા તો આરટીએમ કાર્ડ એટલે રાઇટ ટુ મેચ કાર્ડ. હવે સિમ્પલી ગુજરાત ટાઇટન્સનું એક એક્ઝામ્પલ લઈને સમજીએ. ફોર એક્ઝામ્પલ જીટીના કોચ નહેરાજીને આ વખતે એમ થાય છે કે સાઈ સુદર્શનને આપણે રિટેન નથી કરવું, કારણ કે જો રિટેન કરવા જઈશું તો 11 થી 14 કરોડ રૂપિયા આપવા પડશે. એના કરતા સાઈ સુદર્શનને ઓપ્શનમાં જવા દઈએ. શું ખબર કદાચ સસ્તામાં મળી જાય તો, અને આપણી પાસે આરટીએમ કાર્ડ તો છે જ. એટલે હવે સાઈ સુદર્શન ઓપ્શનમાં આવી જાય અને ઓપ્શનમાં તરત જ મુંબઈ ઇન્ડિયન્સ વાળા સૌથી પહેલી બોલી લગાવે છે 2 કરોડ. તો સામે આરસીબી વાળા કહે છે 4 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ વાળા ફરી કહે છે 6 કરોડ, તો આરસીબી વાળા કહે છે 8 કરોડ. હવે મુંબઈ ઇન્ડિયન્સ વાળા કહે છે બસ વી આર આઉટ. એટલે આ સિચ્યુએશનમાં સાઈ સુદર્શનની સૌથી વધારે 8 કરોડની બોલી આરસીબી પાસે છે. પણ સાઈ સુદર્શન એ લાસ્ટ આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સના પ્લેયર હતા અને ગુજરાત ટાઇટન્સ પાસે હજુ આરટીએમ કાર્ડ બાકી છે. એટલે ઓપ્શન વાળા ડીલ ફાઇનલ કરતા પહેલા જીટીને પૂછશે કે શું તમારે 8 કરોડમાં આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને સાઈ સુદર્શનને લેવા, મીન્સ કે શું તમારે આરસીબીની બીડ મેચ કરવી છે? હવે જો ગુજરાત ટાઇટન્સ હા પાડે છે તો આ વખતે આઈપીએલ 2025 ના ઓપ્શનમાં એક નવો નિયમ આવ્યો છે કે જેમાં જે ટીમે ઓપ્શન દરમિયાન સૌથી હાઈએસ્ટ બીડ કરી હતી, એટલે આ કેસમાં આરસીબી, તો એ ટીમ પાસે હજુ એક લાસ્ટ ઓપ્શન રહેશે કે જેમાં તેઓ પોતાની બીડ ઇન્ક્રીઝ કરી શકે છે. એટલે જો આરસીબીની હજુ પણ ઈચ્છા હોય તો તેઓ અમાઉન્ટ ઇન્ક્રીઝ કરીને પોતાની ફાઇનલ બીડ સબમિટ કરી શકે છે. એટલે આરસીબી વાળા અહીં કહે છે કે ભાઈ અમે 8 કરોડ નહીં પણ સાઈ સુદર્શનને 10 કરોડ આપવા માટે તૈયાર છીએ. તો હવે અહીં ફાઇનલ ડિસિઝન ગુજરાત ટાઇટન્સના હાથમાં આવી જાય છે કે શું તેઓ આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને 10 કરોડમાં સાઈ સુદર્શનને લેવા માંગે છે કે પછી સાઈ સુદર્શનને આરસીબીમાં જવા દેવા માંગે છે. તો ઇન શોર્ટ કોઈ પણ ટીમને જો એવું લાગે કે રિટેન કરવાને બદલે ઓપ્શનમાં જવા દઈશું તો પ્લેયર સસ્તા પડશે, તો એવા કેસમાં કોઈ પણ ટીમ આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને પોતાનું બજેટ બચાવી શકે છે. સમજાઈ ગયું ને કે